आशा की किरण। વીરા શેલડિયાના પણ એવા જ ભગવાન સ્વામિનારાયણ ઓળખાણ સદગુરુ કૃપાનંદ સ્વામીના સંબંધે કરીને કેવી કેવી નિષ્ઠા બંધાણી, કેવી નિષ્ઠા બંધાણી. હરિભગત થઈ ગયા. એક ફેરી ગઢપુર દર્શન કરવા માટે આવેલા. જ્યારે સત્સંગ નહોતો ને ત્યારે થોડાક આગા પાછા ચાલનારા હતા. એમાં ગઢપુરથી પાછા પોતાના ગામમાં જ્યારે મિતિયાળા ગયા ત્યારે ગામના કેટલાય દ્વેષેલા લોકોએ પાછળથી દર્શન કરવા આખું ફેમિલી ગયું, પાછળથી ઘર હળગાવી દીધા. એ માર્ગે ખરેખર જ્યારે તમે ચાલો ને ત્યારે દ્વેષ તો થોડો ઘણો સહન કરવો જ પડે. બહારનો કરવો પડે, ક્યારેક પરિવારનો કરવો પડે, ક્યારેક અંદરનો પણ કરવો પડે. મન પણ ચલિત ક્યારેક થાય, ક્યારેક અંતઃશત્રુ પણ તમને એમાં ચલિત કરવા પ્રયાસ કરે. યાદ રાખજો, ચલિત કરવા પ્રયાસ કરીને તે માનજો આ મારા ઠાકોર મારી મજબૂતાઈને મજબૂત કરવા માંગે છે, પણ ચલાયમાન કદી થાવું. એક ગઢપુર આખો પરિવાર ગયેલો દર્શન કરવા અને પાછળ ઘર સળગાવી દીધા. ઘર સળગી ગયા અને વીરા ભગત પોતાના ગામમાં જ્યારે ગયા ત્યારે ગામના લોકો કે વીરા તું ગઢડા ગયો અને સ્વામીને કંઠે પહેરે તને હદી નહીં, તારા ઘર હળગી ગયા. પણ કૃપાનંદ સ્વામી મોટા મોટા સદગુરુ સંતોના જોગથી હીરની ગાંઠને માથે મીણું ટીપવું પડે એવી નિષ્ઠા બંધાઈ ગયેલી. તૂટે પણ છૂટે નહીં, દેહ છૂટે પણ નિષ્ઠા ન તૂટે. વીરા શેલડિયાને ગામના લોકો દિશેલા લોકોએ કહ્યું છે કે વીરા તું ગઢડા ગયો ને, સ્વામિનારાયણની કંઠી બાંધી એમાં તારા ઘર સળગી ગયા. વીરા ભગત તો નાચતા નાચતા કે ઓહો મારા ભગવાન કેવા કૃપાળુ. મારા ગુરુદેવ કૃપાનંદ સ્વામીને જ્યારે વર્તમાન ધારણ કર્યા ત્યારે કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ કાયન શરણ મંત્ર આપ્યો તો મારા આગલા જન્મના કે આ જન્મના જેટલા પાપો બધા બાળીને ખાક કરી નાખ્યા હતા. એક ચિંતા રહેતી હતી કે મને સત્સંગ થયા પહેલા આગુ પાછું કરી ચોર લૂંટફાટ કરી અને એમાંથી રૂપિયા ભેગા કરીને ઘર બનાવ્યા. ઘર પાપના છે, તે મારા પાપના ઘરમાં રહેવાનું થશે એની થોડીક ચિંતા હતી. પણ મારા ઠાકોરે કેટલી કૃપા કરી, હું ઘેરે પગ્યા પહેલા ઘર હળગાવી દીધા. અને આ વર્ષે મોલ બહુ સારો થયો છે. એ મોલમાંથી ઉપજ આવશે, નવા પુણ્યના ઘર બનાવશે, મોજથી રહેશું. ઓલે બધા કે મળો આ કાંઈ ફરે એવો છે નહીં. निष्ठा तो एवी होनी चाहिए, एवी होनी चाहिए. तो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.